હેલો એવરીવન, જે આપણે આગળ થ્રી સ્ટેન્ડ બ્રેડ જોઈતી એ જ છે. એમાં મેં એક એક કરીને એડ કરેલું છે. બંને બાજુથી 1 ઇંચ જેટલું પહેલાં સેક્શન લેવાનું છે, પછી 3 સ્ટેન્ડ બ્રેડ બનાવવાની છે, એની અંદર બીજું એક એડ કરવાનું છે. એવી રીતે મેં આખું વેરિએશન કરેલું છે. બીજી બાજુ પણ એવી રીતે છે. હવે પહેલું સેક્શન લો ને ત્યારે તમે ફેસ બાજુથી આપણે લેવાનું છે. એ રીતે જ મેં અહીંયા બનાવેલું છે અને આ વેરિએશન બહુ સરસ લાગે છે. બેઝિક હેરસ્ટાઈલમાં આપણે આ કરી શકીએ અને પાછળ કર્લ્સ કરી શકીએ અથવા બન કરી શકીએ અથવા ઓપન પણ રાખી શકીએ, સ્ટ્રેટ પણ રાખી શકીએ. નાના બીડ્સ છે, ફ્લાવર્સ છે, ચોંટાડવાના આવે છે એ છે, એવું બધું જો લગાવીએ ને તો બહુ સરસ લાગતું હોય છે. આ મેં એટલા માટે બનાવું છું કે નાના 3 સ્ટેન્ડ બ્રેડમાં બહુ સરસ લાગતી હોય છે. એમાં મેં થોડી પિંચ પાડી દીધી છે, એટલે કે પુલ કરી દીધું છે, એટલે થોડી એડવાન્સ હેરસ્ટાઈલ થઈ ગઈ. એ તમે જોઈ શકો છો, બહુ જ ફાઇન લાગતી હોય છે. એડવાન્સ હેરસ્ટાઈલમાં તમે ફિનિશિંગ સાથે કરીએ તો બહુ સરસ લાગતી હોય છે. તો આને એડવાન્સ હેરસ્ટાઈલ કહેવાય. આનું વેરિએશન અલગ રીતે થઈ જાય છે તો વસ્તુ એક જ, પણ આપણે જો પુલિંગ કરીએ એટલે બહુ સરસ લાગે. થેન્ક યુ.